મારું નામ પ્રિયંકા છે. મારા પતિના મૃત્યુ પછી મારા બંને દેવરે મને ઘરમાંથી કાઢી મૂકી. મારા સાસરિયા સિવાય મારી પાસે જવા માટે કોઈ જગ્યા નહોતી. જતાં પહેલાં મેં મારા દેવરોને કહ્યું કે હું જઈ રહી છું, પણ મને મારા પતિના જૂના સામાનની જરૂર છે. તેઓએ વિચાર્યું કે હું ઘરમાંથી ઘરેણાં લઈ જઈશ. તેઓએ જોરદાર ના પાડી, પણ મેં કહ્યું કે મને મારા પતિની કિંમતી વસ્તુઓ નથી જોઈતી, પણ મારા માટે તેમની સૌથી કિંમતી સંપત્તિ તેમની હસ્તલિખિત કવિતાઓ અને તેમના જીવનની ક્ષણોને વર્ણવતી ડાયરીઓવાળી તેમની બેગ છે. જ્યારે મેં બેગ ઉપાડી ત્યારે મારા બંને દેવર અને ભાભીઓ હસવા લાગ્યા અને પૂછ્યું, તું આ પુસ્તકોનું શું કરશે? અમે તેને ફેંકી દેવાના હતા. હું શાંતિથી મારા બાળકો સાથે નીકળી ગઈ અને એક નાના માટીના ઘરમાં રહેવા લાગી. હું બેગમાંથી મારા પતિની હસ્તલિખિત ડાયરી કાઢીને વાંચતી. તે વાંચ્યા પછી હું તેને પાછી એ જ બેગમાં મૂકી દેતી. પણ એક દિવસ જ્યારે મેં બેગ ધોવા માટે ખાલી કરી ત્યારે મને એક ગુપ્ત પત્ર અને મારા બેંક લોકરની ચાવી મળી, જેમાં મારા પતિએ તેની 7 વર્ષ પહેલાં મારા લગ્ન એવા વ્યક્તિ સાથે થયા હતા જે મને ખૂબ પ્રેમ કરતો હતો. મારા પતિનું નામ કેશવ હતું. મારા સાસરિયાના ઘરમાં મારા પતિ ઉપરાંત તેના 2 નાના ભાઈઓ હતા. બંને લગભગ યુવાન હતા. મારા પતિ સફળતા મેળવવા અને તેના ભાઈઓના સપના અને ઈચ્છાઓ પૂર્ણ કરવા માટે મક્કમ હતા. તેમણે હજી લગ્ન કર્યા ન હતા અને તેણે અડધાથી વધુ જીવન પોતાનો વ્યવસાય બનાવવામાં અને તેમને સારું જીવન આપવા માટે વિતાવી દીધું હતું. અને પછી જ્યારે દુનિયાએ તેને લગ્ન કરવા માટે જીવનસાથી શોધવાનું કહ્યું ત્યારે તેણે મને એક પ્રસ્તાવ મોકલ્યો. અમારા લગ્ન પ્રેમ સંબંધ નહોતા. મારી મા તેના બંગલામાં કામ કરતી હતી. મારી મા ખૂબ વૃદ્ધ અને નાજુક હતી. કામ કરી શકતી ન હતી, પરંતુ તે હજુ પણ તેના હાથ અને પગ હલાવવામાં સફળ રહી. અમે એક નાના માટીના છાપડાવાળા ઘરમાં રહેતા હતા. મારા પિતા હજી જીવિત નહોતા અને હું મારા માતા પિતાની એકમાત્ર પુત્રી હતી. અમે ખૂબ ગરીબ હતા. મારી માતા પડોશમાં ઘરકામ કરતી અને ખૂબ જ ઓછો પગાર મેળવતી. મોંઘવારીના આ સમયમાં અમારા બંને માતા પુત્રીનું ગુજરાન ચલાવવું ખૂબ જ મુશ્કેલ હતું. પછી એક દિવસ મારી માતાને શહેરમાં એક મોટા કારખાનાના માલિક પાસે કામ મળ્યું, જેનાથી અમારા ઘરમાં શાંતિ આવી. તે માણસ ખૂબ જ દયાળુ હતો. તે બીજું કોઈ નહીં પણ કેશવ હતો, જે મારી માને તેના કામ કરતાં વધુ પગાર આપતો હતો. જોકે મારી માતા ગંભીર રીતે બીમાર પડી ગઈ. થોડા દિવસ ત્યાં કામ કર્યા પછી તેણીનું અવસાન થઈ ગયું, જેનાથી હું એકલી પડી ગઈ. જ્યારે લોકોએ કેશવને લગ્ન કરવાનું કહ્યું ત્યારે તેને મારા વિશે યાદ આવ્યું, કારણ કે તે ક્યારેક તેના નોકર દ્વારા મને મદદ કરવા માટે પૈસા મોકલતા હતા. હું 24 વર્ષની હતી અને કેશવ મારાથી 14 વર્ષ મોટા. મારા હજુ સુધી લગ્ન થયા ન હતા, કારણ કે હું એક ગરીબ માની પુત્રી હતી, જે દહેજ પરવડી શકતી ન હતી. આ પાપી સમાજમાં ગરીબ છોકરીઓ ફક્ત દહેજને કારણે જ અપરિણિત રહે છે. જ્યારે કેશવજીએ મને લગ્ન કરવા કહ્યું ત્યારે મેં સંમતિ આપી, કારણ કે મારી માના મૃત્યુ પછી હું સંપૂર્ણપણે એકલી પડી ગઈ હતી અને આ જર્જરિત ઘરમાં રહેવું મારા માટે ખૂબ મુશ્કેલ હતું. મારી સાથે એક ગરીબ છોકરી સાથે લગ્ન કરીને તેમણે મને સમાજમાં માન જ નહીં પણ મારી ખૂબ જ કાળજી પણ લીધી અને હું આ ઘરની સૌથી મોટી પુત્રવધુ બની. મારા પતિ એક ઉમદા અને પ્રામાણિક માણસ હતા. તેઓ હંમેશા ગરીબો અને જરૂરિયાતમંદોને મદદ કરવામાં અગ્રેસર રહેતા. હું તેમના 2 ભાઈઓને મારા પોતાના નાના ભાઈઓની જેમ માન આપતી
અને તેમનો ખૂબ આદર કરતી. મારા મોટા દેવરનું નામ કુલદીપ હતું અને મારા નાના દેવરનું નામ અજય હતું. અમારા લગ્નના 2 વર્ષ પછી ભગવાને મને એક પુત્રનો આશીર્વાદ આપ્યો. અમારા જીવનમાં તેમના આગમનથી અમારી ખુશી બમણી થઈ ગઈ. મારા જીવનમાં કોઈ કમી નહોતી. બધું ખૂબ જ સારું ચાલી રહ્યું હતું. પરંતુ પછી મારા પતિને એક એવી બીમારી થઈ ગઈ જેનાથી તેમનું શરીર નબળું પડવા લાગ્યું. મારા પતિને ઘણા પ્રખ્યાત ડૉક્ટરો પાસેથી સારવાર મળતી રહી. જોકે સમય જતાં તેઓ નબળા પડતા ગયા. તેમની હાલત સુધરવાને બદલે તેમની સ્થિતિ વધુ ખરાબ થતી ગઈ. મેં તેમની ખૂબ કાળજી લીધી. મારા 2 દેવર મારા પતિનો વ્યવસાય સંભાળતા હતા. મારા પતિએ અમારા લગ્નના 3 વર્ષ પછી તેના બંને ભાઈઓના લગ્ન પણ કર્યા. તે બંને પોતાની પસંદગીની સ્ત્રીઓ સાથે લગ્ન કર્યા. મારી બંને દેવરાનીઓ સારી હતી. તે મને ખૂબ માન આપતી હતી. મારા દેવરોએ ધંધો સંભાળ્યો અને મારી બંને દેવરાનીએ ઘર સંભાળ્યું. આ રીતે ઘણો સમય પસાર થયો. હું ફક્ત મારા પતિની સેવા કરવામાં જ સમર્પિત રહી. આ મુશ્કેલ સમયમાં તેમને મારી ખૂબ જરૂર હતી. અમારો દીકરો 5 વર્ષનો થઈ ગયો હતો. એક દીકરો થયા પછી અમારે બીજું બાળક નહોતું. મારા દેવરોને 2 બાળકો હતા. હું હંમેશા મારા પતિને સ્વસ્થ થવા માટે ભગવાનને પ્રાર્થના કરતી રહી. પરંતુ એક દિવસ બીમારી સાથે લડતી વખતે તેમનું અવસાન થઈ ગયું અને હું વિધવા થઈ ગઈ. તેમના મૃત્યુનો આઘાત મને વીજળીની જેવો લાગ્યો. મારા દીકરાએ પિતાનો પડછાયો ગુમાવ્યો. હંમેશા ખુશીઓથી ભરેલું આ ઘર હવે ઉજળ થઈ ગયું હતું. હું મારા દીકરાને છાતી પર પકડીને રાખતી. આ ઘરમાં હવે પહેલાં જેવી ધમાલ રહી નથી. મારા પતિ મને અને અમારા દીકરાને ખૂબ પ્રેમ કરતા હતા. તેમણે અમારા વૃદ્ધાવસ્થા અને અમારા દીકરાના ઉજ્જવળ ભવિષ્ય માટે ઘણા સપના જોયા હતા. તેમણે તેની ડાયરીમાં તેનો ઉલ્લેખ કર્યો હતો. મારા પતિને ડાયરી લખવાનો ખૂબ શોખ હતો અને તે તેમના જીવનના સુખી અને દુઃખી ક્ષણો સાથે કવિતાઓ લખતા હતા. આ તેમનો શોખ હતો. તે શિક્ષિત હતા અને પોતાની મહેનતથી એક સફળ માણસ બન્યા હતા. પરંતુ તેમણે ક્યારેય તેના વિશે બડાઈ નહોતી મારી. આ ઘરમાં બધા મારા પતિ અને મારા પ્રત્યે ખૂબ માન આપતા. હવે તેમના મૃત્યુ પછી મારા અને મારા પુત્ર પ્રત્યે બધાનું વર્તન બદલાવા લાગ્યું. મારા પતિના મૃત્યુને માંડ 25 વર્ષ થયા હતા અને આ ઘરનું દ્રશ્ય બદલાવાનું શરૂ થઈ ગયું હતું. ખાસ કરીને મારા અને મારા પુત્ર માટે. મારું જીવન તો પહેલાં મુશ્કેલીથી ભરેલું હતું, પરંતુ જ્યારે કેશવજી મારા જીવનમાં આવ્યા ત્યારે તેમણે બધું બરાબર કરી દીધું હતું. પરંતુ હવે તેમણે પણ મને અને અમારા પુત્રને આ દુનિયામાં એકલા છોડી દીધા. તેથી દુઃખ ફરીથી મારી કસોટી કરવા લાગ્યું હતું. મારા પતિના ગયા પછી મને આ ઘરમાં ઊંડી એકલતાનો અનુભવ થયો. મારા દેવર હવે મારા પતિની સંપત્તિ અને મિલકત પર નજર રાખતા હતા. મારા પતિએ પોતાનો વ્યવસાય બનાવવા માટે અથાગ મહેનત કરી હતી અને આ ફેક્ટરી, બંગલો અને મિલકત બધું તેમની મહેનતનું પરિણામ હતું. કાયદેસર રીતે આ બધું તેના દીકરાનું હોવું જોઈએ, પરંતુ મારા 2 દેવર અમને મા અને દીકરાને અવગણી રહ્યા હતા. મારા પતિ બીમાર પડ્યા ત્યારથી મેં વ્યક્તિગત રીતે તેની સંભાળ રાખી હતી. મેં તેના માટે ડૉક્ટરોની મુલાકાત પણ લીધી હતી. તેની દવાઓનું ધ્યાન રાખ્યું હતું. મારા પતિ પોતાના બાળકો કરતાં વધુ પ્રેમ કરતા 2 ભાઈઓએ તેમની બીમારી દરમિયાન તેમની સાથે બેસવાની પણ તસદી લીધી નહોતી. તેમના સ્વાસ્થ્ય વિશે પૂછવાની તો વાત જ નહોતી. પરંતુ હવે જ્યારે તેઓ ગયા ત્યારે હું જોઈ શકતી હતી કે મારા અને મારા દીકરા પર ભયના વાદળો છવાયેલા છે.
મારા પતિના મૃત્યુને 30 દિવસ વીતી ગયા હતા. ઘરમાં તણાવપૂર્ણ વાતાવરણ છવાઈ ગયું હતું. કુલદીપ અને અજય જે દેખાડા માટે રડતા હતા, તેમની જગ્યાએ હવે લોભ અને વાસના આવી ગઈ હતી. તેઓ બંને તેમની પત્નીઓ સાથે ચર્ચા કરવામાં વ્યસ્ત હતા. તેઓ મને અને મારા દીકરા તરફ એવી રીતે જોતા હતા કે જાણે અમે પરિવારના સભ્યો નહીં પણ અજાણ્યા હોઈએ. મારો દીકરો ડ્રાઈવર સાથે સ્કૂલે જતો હતો. મારી મોટી દેરાણી પારુલે ડ્રાઈવરને તેને સ્કૂલે મૂકવાની મનાઈ કરી હતી અને તેનો સ્કૂલ યુનિફોર્મ અને પુસ્તકો ઘરકામ કરનારા બાળકોને આપી દીધા હતા. ધીમે ધીમે મને આ ઘરમાં જુલ્મ થવા લાગ્યો. મારી નાની દેરાણીનું નામ દીપા હતું. દીપા ઘણીવાર મને કહેતી, ભાભી, તમે ભાઈનું દુઃખ ક્યાં સુધી તમારા દિલમાં રાખશ? હવે ઘરકામમાં મદદ કરો. હું જે આ ઘરની માલકીન હતી, હવે નોકરાણીની જેમ કામ કરતી હતી. જૂની નોકરાણીઓને કાઢી મૂકવામાં આવી હતી અને તેમનું બધું કામ મને સોંપવામાં આવ્યું હતું. હું ઈચ્છતી તો પણ તેમને કંઈ કહી શકતી નહોતી. મને તેમના કાવતરાઓનો અહેસાસ પણ થતો હતો, પણ હું શું કરી શકું? હું 5 વર્ષના બાળક સાથે એક નબળી, લાચાર સ્ત્રી હતી. તે પણ તેના પિતાને યાદ કરીને રડતો અને ઘરમાં બધાના વર્તન પર ધ્યાન આપતો. તે મને પૂછતો, મમ્મી, પપ્પા ક્યાં ગયા? તેમના ગયા પછી કોઈ આપણને પ્રેમ કરતું નથી. પણ હું તેને દિલાસો આપતી અને કહેતી કે દીકરા, કોઈ તને પ્રેમ કરે કે ન કરે, તારી માતા હંમેશા તારી સાથે છે. એક સાંજે જ્યારે ઘર પર ઉદાસી છવાઈ ગઈ, જેમ જેમ રાત વધુ ઊંડી થતી ગઈ, તેમ નોકરાણીએ મને બોલાવીને કહ્યું કે મોટા અને નાના બંને ભાઈઓએ તમને બોલાવ્યા છે. તેઓ તમારી સાથે વાત કરવા માંગે છે. કૃપા કરીને હોલમાં આવો. જ્યારે હું હોલમાં પહોંચી ત્યારે તેમની પત્નીઓ તો પહેલેથી જ ત્યાં હતી. તેમના ચહેરા સીધા અને ગંભીર હતા, જાણે કોઈ મોટો નિર્ણય જાહેર થવાનો હોય. હું ખચકાટ સાથે તે જગ્યાએ ગઈ અને એક ખૂણામાં ઊભી રહી ગઈ. મારા દેવરોનું વર્તન જોઈને મને ખબર પડી કે કંઈક ખરાબ થવાનું છે. મારા મોટો દેવર કુલદીપે ગળું સાફ કર્યું અને વાતચીત શરૂ કરી. તેણે કહ્યું, જુઓ ભાભી, ભાઈ હવે નથી રહ્યા અને આ ઘરનું સંચાલન કરવાની જવાબદારી અમારી છે. તમે જાણો છો, મોંઘવારીનો સમય છે અને વ્યવસાયની સ્થિતિ બહુ સારી નથી. આટલું મોટું ઘર ચલાવવું અને તમારી અને તમારા દીકરાની સંભાળ રાખવી અમારા માટે ખૂબ મુશ્કેલ છે. અજય તેના મોટા ભાઈની વાત સાંભળીને તેની સાથે સંમત થયો અને કહ્યું, હા ભાઈ, તમે બિલકુલ સાચા છો. અને ભાભી, તમે જાણો છો કે તમે હવે વિધવા છો. વિધવાઓને સમાજમાં સારી માનવામાં આવતી નથી. અમારા બાળકો હજુ પણ છે. તમારો દીકરો ખૂબ જ અસંસ્કારી છે. જો તે અમારા બાળકો સાથે રમે છે તો તેઓ ખરાબ સંગતમાં જોડાશે. કાલે લોકો આ ઘરમાં રહેતી કેશવની વિધવા વિશે ગપશપ શરૂ કરશે. જ્યારે અમારા બાળકો મોટા થશે ત્યારે તેમના સંબંધો પણ મુશ્કેલીમાં મુકાશે. તેમની વાત સાંભળીને હું દંગ રહી ગઈ. મેં કહ્યું, મારો દીકરો અસંસ્કારી નથી. મેં તેનો સારી રીતે ઉછેર કર્યો છે. હું તેને હંમેશા સારી વસ્તુઓ શીખવું છું. તે તમારા બાળકો સાથે રમતો નથી અને જો હું વિધવા છું તો તે મારી ભૂલ નથી. મારા પતિએ પોતાની મહેનતથી આ ઘર બનાવ્યું છે. તેમણે આ ઘરમાં મારા અને મારા દીકરા માટે ઘણી સુવિધાઓ પૂરી પાડી છે. તમે કેવા પ્રકારની વાતો કહી રહ્યા છો અને આવી વાતોનો તમારો શું અર્થ છે? મને વિશ્વાસ નહોતો આવતો. આ મારા તે દેવર હતા જેને હું ભાઈ જેવા માનતી હતી. તે મારા પતિની સામે મને ભાભી માં કહેતા હતા અને આજે તે વિચિત્ર નજરે
અમારી તરફ જોઈ રહ્યા હતા. કુલદીપની પત્નીએ કહ્યું, ભાભી, અમે ખરેખર ઈચ્છીએ છીએ કે તમે આ ઘર છોડી દો. મારા અને દીપાના મિત્રો અહીં આવે છે અને જાય છે. તમારી સાથે હોવાથી અમે અમારા મિત્રો સામે શરમ અનુભવીએ છીએ. મારી દેરાણી, જેમને હું નાની બહેનની જેમ રાખતી, તે મને ટોણા મારી રહી હતી અને આજે મને ઘરમાંથી કાઢી મૂકવાની વાત કરી રહી હતી. બંને દેરાણીના ચહેરા પર કટાક્ષ ભર્યું સ્મિત હતું, જે મારા હૃદયને તીરની જેમ વીંધી રહ્યું હતું. મેં ધ્રુજતા અવાજે કહ્યું, તમે શું કહી રહ્યા છો? આ ઘર મારા પતિનું છે, મારા દીકરાનું છે, અને હું તમારી ભાભી છું. તમે જાણો છો કે મારી વૃદ્ધ માં ચાલી ગઈ છે. મારું બીજું કોઈ નથી. કેશવે મારી એકલતા પર દયા કરીને મારી સાથે લગ્ન કર્યા. હું ક્યાં જઈશ? તમારા સિવાય આ દુનિયામાં મારું કોઈ નથી. શું તમે મારા પતિના મૃત્યુની ક્ષણે મને ભૂલી ગયા છો? શું તમે ભૂલી ગયા છો કે મારા પતિએ તમારી ખુશી માટે કેટલું બલિદાન આપ્યું હતું? એટલામાં જ મારા નાના દેવર અજયે કહ્યું, ભાભી, તમે ભટકાઈ જશો ને. કાયદેસર રીતે આ ઘર અમારું પણ છે, કારણ કે અમે ભાઈના નાના ભાઈઓ અને વારસદાર છીએ. તમે તો અજાણ્યા છો. તેમણે તમારા જેવી ગરીબ સ્ત્રીને આ ઘરમાં સ્થાન આપ્યું. તેમણે તમને પોતાની પત્ની બનાવી. તેમણે તમને જમીન પરથી આકાશમાં ઊંચા કર્યા. અમારા ભાઈએ તમારા પર ખૂબ ઉપકાર કર્યો છે. હવે તમારા દીકરાને લઈ જાઓ અને આ ઘર છોડી દો. અને જો તમે તમારા દીકરાના હકો વિશે વાત કરવા જઈ રહ્યા છો તો સાંભળો. જ્યારે ભાઈ બીમાર પડ્યા ત્યારે અમે તેનો ધંધો સંભાળતા હતા. તેની સારવારમાં ઘણા પૈસા ખર્ચ થયા. તેથી જ અમે ભાઈની સારવાર માટે તમારા દીકરાના હકો ખતમ કરી દીધા. અને ગમે તેમ તમે તેના છેલ્લા દિવસોમાં તેના મન પર કાબૂ મેળવી લીધો. કોણ જાણે તમે તેને શું કહ્યું હશે, પણ અમે તમને કહી દઈએ કે અમે તમને 1 ઇંચ જમીન કે 1 પૈસો પણ લેવા દઈશું નહીં. હવે અમારો ભાઈ ચાલ્યો ગયો છે. તેના મૃત્યુ પછી અમે તમારા અને તમારા દીકરાઓનો બોજ સહન કરી શકતા નથી. આ સાંભળીને મારી આંખોમાં આંસુ આવી ગયા. મેં હાથ જોડીને કહ્યું, ભગવાનના લીધે આવું ના કહો. મેં મારા પતિની સેવા લોભથી નથી કરી. તે મારા પતિ હતા. તે મારું સર્વસ્વ હતા. મને ધન કે જમીનનો લોભ નથી. બસ મને આ ઘરના એક નાના ખૂણામાં રહેવા દો. હું તમારી નોકરાણી તરીકે રહીશ. બસ મને છત પરથી તો દૂર ન કરો. હું ક્યાં જઈશ? આ દુનિયા ખૂબ ક્રૂર છે. હું એકલી સ્ત્રી મારા દીકરા સાથે ક્યાં ભટકતી રહીશ? આ બાળક પણ નાનું છે અને હું ક્યાં લઈ જાઉં? પણ મારા આંસુઓનો એ પથ્થર દિલના લોકો પર કોઈ પ્રભાવ પડ્યો નહીં. પારુલ ટોણા મારતી બોલી, તું અહીં નોકરાણી તરીકે રહેજે અને પછી ધીમે ધીમે આખું ઘર સંભાળીશ. અમે તારી યુક્તિઓ સારી રીતે સમજીએ છીએ. તું નિર્દોષ વર્તન કરી રહી છે અને અમારા પતિઓને ભાવુક કરી રહી છે. પણ એવું નહીં થાય. તારે આ ઘર છોડવું પડશે, અને તે પણ આજે અને હમણાં. કુલદીપ અને અજય તેની સાથે સંમત થયા અને પોતાનો નિર્ણય જાહેર કર્યો. તમારો સામાન પેક કરો અને જવાની તૈયારી કરો. હું રડતી હતી, વિનંતી કરતી હતી. પછી અજયે કહ્યું, જુઓ ભાભી, અમારી પાસે ફાજલ સમય નથી. અમે આ ઘર વેચવાનું, અમારા શેર લેવાનું અને અમારા વ્યવસાયો અલગ કરવાનું નક્કી કર્યું છે. તો આ ઘરમાં તમારા માટે કોઈ જગ્યા નથી. તમારી વસ્તુઓ પેક કરો અને જ્યાં ઈચ્છો ત્યાં જાઓ. અમને ખબર નથી કે તમે ક્યાં જશો. કોઈ સંબંધી પાસે જાઓ કે અનાથ આશ્રમમાં રહો, એ તમારી સમસ્યા છે, અમારી નહીં. મેં મારા પતિના ભાઈઓના ચહેરા તરફ જોયું. મને ક્યાંય દયાનો કોઈ પતો દેખાતો નહોતો. મને ખબર હતી કે તેમની પાસે વિનંતી કરવાનો કોઈ અર્થ નથી. મારો દીકરો પણ ડરથી
મારા પગ પર ચોંટી ગયું. તેમનું લોહી સફેદ થઈ ગયું હતું અને સંબંધોના બંધન તૂટી ગયા હતા. મેં મારા આંસુ લૂછ્યા અને ઊંડો શ્વાસ લીધો. મારા અંદરની નબળી સ્ત્રી અચાનક અદૃશ્ય થઈ ગઈ અને તેની જગ્યાએ કેશવની પત્ની આવી ગઈ, જે આત્મસન્માન અને ગૌરવથી ભરેલી હતી. મેં મારા દીકરાને મારા હાથમાં મૂક્યો. માથું ઊંચું કરીને મેં મારા બંને દેવરો તરફ જોયું અને કહ્યું, તો ઠીક છે, જો તમે એ જ ઈચ્છતા હોય તો હું ચાલી જઈશ. હું તમારા પર બોજ નહીં બનું. પણ યાદ રાખો, તમે આજે મને આ ઘરમાંથી કાઢી મૂકી રહ્યા છો. જો તમે આ ઘરના માલિક છો તો મારો દીકરો પણ છે. મારા પતિ હંમેશા તેમના દીકરાના ઉજ્જવળ ભવિષ્ય માટે પ્રાર્થના કરતા હતા. હું જઈ રહી છું, પણ હું મારા હકો છોડીશ નહીં. ભગવાન હવે મારા માટે નિર્ણય લેશે. કુલદીપ અપમાનજનક રીતે હસ્યો. ઓ હા, ચાલ્યા જાઓ. મોટી છો તો તમે તમારા હકો નહીં છોડો? જાણે અમે તમારા પર નિર્ભર છીએ. અહીંથી ચાલ્યા જાઓ. હું ફરીને જવા લાગી. પણ મારી નાની દેવરાણીએ કહ્યું, સાંભળો ભાભી, આ ઘરમાંથી કંઈ પણ કિંમતી વસ્તુ લેવાનું ટાળો. અમે તમારા સામાનની તપાસ કરીશું. મેં કહ્યું, મને તમારી સંપત્તિ કે ઘરેણામાં કોઈ રસ નથી. તમે આ કાગળના બોક્સ સુરક્ષિત રાખો. હું આ ઘરમાંથી મારા પતિની બેગ સિવાય કંઈ નહીં લઈ જાઉં. અજયે મારી સામે શંકાસ્પદ નજરે જોયું અને પૂછ્યું, તે બેગમાં શું છે? શું તમે ભાઈની પૈસાની બેગ વિશે વાત કરો છો? મેં ઇનકારમાં માથું હલાવ્યું. તે બેગમાં તેની હાથથી લખેલી ડાયરીઓ છે અને તમને બધાને યાદ છે કે તે ડાયરીઓ લખવાના કેટલા શોખીન હતા અને તે બેગમાં તેની ઘણી બધી ડાયરીઓ સંગ્રહિત છે. મને ફક્ત તે જ જોઈએ છે અને તે મારા પતિની છેલ્લી સ્મૃતિચિહ્ન છે અને કોઈ મને તે લેતા રોકી શકે નહીં. મારો તેમના પર સંપૂર્ણ અધિકાર છે. પારુલે કહ્યું, હા હા, તે લો, પણ યાદ રાખો કે રૂમમાંથી કોઈ કિંમતી વસ્તુઓ કે ઘરેણાં ન લો. મેં શાંતિથી જવાબ આપ્યો, ના, મારા પર વિશ્વાસ કરો. જો તમે ઈચ્છો તો તમે તે બેગ શોધી શકો છો. તેમાં ફક્ત મારા પતિના હસ્તલિખિત કવિતાના પુસ્તકો અને કેટલીક ડાયરીઓ છે. મને ફક્ત તે જ જોઈએ છે અને પછી હું ચાલી જઈશ. આ સાંભળીને શાંતિ છવાઈ ગઈ અને બધાએ એકબીજા પર નજર ફેરવી. પછી હસતા હસતા કુલદીપે કહ્યું, બસ, તે જૂનો કચરો જોઈએ છે? ઠીક છે, તો લઈ લો. ઓ મારી પ્રિય પાગલ ભાભી, જો તમે બીજું કંઈક માંગતા હોત તો તમે પૈસા માંગી શક્યા હોત. જો તમે પૈસા માંગ્યા હોત તો અમે તે વિચારી શક્યા હોત. પણ તમે તો ખૂબ નાના છો. સારું, આમને શું વાંધો હોઈ શકે? આમ પણ તે અમારા માટે કોઈ કામના નથી. તમારા ગયા પછી, રૂમ સાફ થયા પછી, અંભાઈના બધા પુસ્તકો કચરાના વેપારીને જ આપવાના હતા. જો તમે તે લેવા માંગતા હોય તો તમે તે લઈ જઈ શકો છો. અમને કોઈ વાંધો નથી, પણ સાવધાન, જો તમે એક સોય પણ ઉપાડશો તો મુશ્કેલીમાં મુકાઈ જશો. મેં તેના શબ્દોનો કોઈ જવાબ ન આપ્યો અને શાંતિથી મારા દીકરાને લઈને મારા રૂમમાં ગઈ. જ્યારે મેં મારા પતિ સાથે મારી કેટલીક સૌથી શાંતિપૂર્ણ અને યાદગાર ક્ષણો વિતાવી હતી. જેમ મેં દરવાજો ખોલ્યો તેમ મને તેની સુગંધ, તેના પરફ્યુમ અને દવાનું મિશ્રણ સૂંઘવા લાગ્યું. મારી આંખો ફરી આંસુઓથી ભરાઈ ગઈ. મારા પતિ બીમાર પડ્યા ત્યારે જેવો રૂમ હતો તેવો જ હતો. મેં આ રૂમમાં તેમની સેવા કરી હતી. મારો દીકરો બીજા રૂમમાં સૂતો હતો, પણ મારા પતિના મૃત્યુ પછી હું તે રૂમમાં પાછી ફરી ન હતી. હું મારા દીકરા સાથે તેના રૂમમાં સૂતી હતી. પલંગ ખાલી હતો. બાજુના ટેબલ પર દવાની બોટલો અને રેપરનો ઢગલો હતો. ખૂણામાં એક મોટો બુક શેલ્ફ હતો જેમાં મારા પતિના પુસ્તકો હતા. કબાટમાં તેમની સૌથી કિંમતી વસ્તુઓવાળી બેગ હતી. તેમને આ કવિતાઓ
અને ડાયરીઓનો ખૂબ ગમતી. તે મને કહેતા, પ્રિયંકા, હું ડાયરીઓ લખું છું જેથી મારો દીકરો મોટો થઈને મારી જીવનકથા વાંચી શકે અને જોઈ શકે કે હું કેવી રીતે સફળ થયો છું. તે મારી મહેનતની પ્રશંસા કરી શકે અને પોતે એક મહેનતુ અને પ્રામાણિક વ્યક્તિ બની શકે. તારે મારી કવિતાઓ અને ડાયરીઓની કદર કરવી જોઈએ અને તેને ક્યારેય વ્યર્થ જવા ન દેવી જોઈએ. તે સમયે મને આ વાત સમજાઈ ન હતી, પરંતુ આજે જ્યારે આખી દુનિયા મને છોડી ગઈ છે ત્યારે મને મારા પતિના શબ્દો યાદ આવ્યા. મેં ધ્રુજતા હાથે બેગ ઉપાડી અને તેને મારી છાતી સાથે ગળે લગાવી. મને એવું લાગ્યું કે હું મારા પતિને જ મળી રહી છું. મારા પર એક વિચિત્ર શક્તિ અને શાંતિ છવાઈ ગઈ. મને લાગ્યું કે હું એકલી નથી. મારો દીકરો અને ભગવાન મારી સાથે છે. મારા પતિની પ્રાર્થનાઓ અમારી સાથે છે. આંસુભરી આંખો સાથે મેં તે રૂમ તરફ જોયું. એ રૂમ જ્યાં મેં મારા પતિની સેવા કરી હતી, જ્યાં મેં તેમની સાથે સુંદર ક્ષણો વિતાવી હતી. આ રૂમ હવે મારા માટે અજાણ્યો બની ગયો હતો. હું ધીમે ધીમે બહાર આવી. તેઓ બધા આતુરતાથી મારા જવાની રાહ જોઈ રહ્યા હતા. તેઓએ મને મારા પતિની યાદો ભરેલી થેલી લઈને જતી જોઈ. અજયે સ્મિત સાથે કહ્યું, તમે તમારો ખજાનો લઈ લીધો છે, હવે જાઓ અને ફરી ક્યારેય પાછા ન આવો. મેં તેમની તરફ જોયું. મારી આંખોમાં કોઈ ગુસ્સો કે ફરિયાદ નહોતી, પણ એક વિચિત્ર દયા હતી. મને તેમની શાણપણનો અફસોસ હતો. હું આજે આ ઘરમાંથી મને બહાર ધકેલી રહેલા દરવાજા તરફ પાછી ફરી. મારા દીકરાનો હાથ પકડીને અને મારા પતિની થેલી મારા ખંભા પર મૂકીને હું ગેટ પર પહોંચી. ચોકીદારે માથું નમાવ્યું અને ગેટ ખોલ્યો. મારી શિષ્ટાચાર અને પવિત્રતા જોઈને તેની આંખો પણ ભીની થઈ ગઈ. મેં ઉંબરો ઓળંગીને શેરીમાં પગ મૂક્યો. સાંજનો અંધકાર રાત્રિના અંધકારમાં ફેરવાઈ રહ્યો હતો. મારો દીકરો શ્લોક ડરી રહ્યો હતો. મેં તેને મારી છાતી પર પકડી રાખ્યો. ઠંડો પવન ફૂંકાઈ રહ્યો હતો. મારી પાસે ક્યાંય જવાનો રસ્તો નહોતો, પણ મારો દીકરો જે મારી નજીક હતો તે મારી સૌથી મોટી તાકાત હતો. ઘરનો દરવાજો મારી પાછળ બંધ થઈ ગયો હતો. જેણે મારા અને મારા પતિના ભૂતકાળ વચ્ચે કાયમ માટે દિવાલ બનાવી દીધી હતી. હું ખાલી હાથે હતી. મારી પાસે પૈસા નહોતા, ઘરેણાં નહોતા, છત નહોતી, પણ હું હજુ પણ સૌથી ધનવાન હતી, કારણ કે મેં મારા પતિનો સૌથી કિંમતી સ્મૃતિચિહ્ન લઈ લીધો હતો. મારો દીકરો ભૂખ્યો હતો, પણ મારી પાસે પૈસા નહોતા. મેં મારા દુર્ભાગ્યનો શોક વ્યક્ત કર્યો અને વારંવાર તેને સાંત્વના આપી કે દીકરા, ધીરજ રાખ, બધું સારું થઈ જશે. મને ખબર નહોતી કે અમારી આગલી સવાર ક્યાં હશે, પણ મને વિશ્વાસ હતો કે ભગવાન મને રસ્તો બતાવશે. તેઓએ મને ઘરમાંથી કાઢી મૂકી એમ માનીને કે તેઓ જીતી ગયા છે, પણ તેઓ ભૂલી ગયા હતા કે જુલ્મનો અંત છે અને તે જુલ્મ કરનારાઓને હચમચાવે છે. ભગવાને તેમની આસપાસ પોતાનો દોર બાંધવાનું શરૂ કરી દીધું હતું. હું તો અંધકારમાં ખોવાઈ ગઈ હતી, પણ મારા હાથમાં મારો સામાન હતો અને મારા ખોળામાં મારો દીકરો હતો. મારો દીકરો વારંવાર રડતો હતો. શહેરની શેરીઓ ઉજળ હતી. જ્યારે હું ફૂટપાથ પર ચાલતી હતી તેમ અમે બંને મા અને પુત્ર ઠંડી અનુભવી રહ્યા હતા. અમારા શરીર ધ્રુજી રહ્યા હતા. મેં મારા દીકરાને મારી સાડીના પલ્લુથી ઢાંકી દીધો, જે સતત પવનમાં ફૂંકાઈ રહ્યો હતો. પણ મારા દિલમાં એક વિચિત્ર શાંતિ હતી. મને એવું લાગ્યું કે મારા પતિ મારી સાથે છે, મારો હાથ પકડીને. મારી પાસે માથું છુપાવવા માટે ન તો છત હતી અને ન તો પૈસા. હું ઘણીવાર વિચારતી હતી કે મારે ક્યાં જવું જોઈએ. પછી મને મારી માનું ઘર યાદ આવ્યું.
જ્યાં હું લગ્ન પહેલાં રહેતી હતી. અમારું નાનું માટીનું ઘર, જે ફક્ત જમીનનો એક નાનો કટકો હતો. કેશવ સાથે લગ્ન કર્યા પછી હું ફરી ક્યારેય તે ઘરમાં પાછી ગઈ નહીં, પણ હવે એ જ ઘર મારો અને મારા દીકરાનો સહારો બનવાનું હતું. જ્યારે હું ત્યાં ગઈ ત્યારે તે ખરાબ હાલતમાં હતું. ઘર વર્ષોથી ખાલી હતું. મેં તેને સાફ કર્યું અને પછી ફ્લોર પર ચાદર પાથરીને મારા દીકરા સાથે બેઠી. મારો દીકરો ખૂબ ભૂખથી પીડાઈ રહ્યો હતો. હું તેના માટે ખોરાક માંગવાના ઈરાદાથી પડોશના ઘરમાં ગઈ. આ પાડોશના લોકો મારી માને ખૂબ સારી રીતે ઓળખતા હતા અને મને પણ, અને અમને ખૂબ માન આપતા હતા. મેં બાજુમાં મારી કાકીનો ડોરબેલ વગાડ્યો અને તેમણે મારી તકલીફ સાંભળી અને મને ખાવાનું આપ્યું. મેં મારા દીકરાને ખવડાવ્યું અને પછી તેને શાંતિથી સૂવા દીધો. આ પાડોશના લોકોને ફક્ત એટલું જ ખબર હતી કે મારા લગ્ન એક અમીર માણસ સાથે થયા છે, પરંતુ જ્યારે તેમને ખબર પડી કે મારા પતિનું અવસાન થયું છે અને મારા દેવરોએ મને ઘરમાંથી કાઢી મૂકી છે, ત્યારે તેમને મારા પર દયા આવી અને તેમના વર્તન પર પસ્તાવો થયો. આ પડોશ લગભગ સંપૂર્ણપણે ગરીબ હતો. તેમની આવક, તેમના ઘર નાના હતા, પરંતુ તેમના હૃદય મોટા હતા. તેઓ બધા મારી માનો ખૂબ આદર કરતા. તેથી કોઈને કોઈ હંમેશા મારા માટે ખોરાક લઈને ઘરે છોડી જત. હું તેમના સંભાળ રાખનારા વર્તન માટે ખૂબ આભારી હતી, પરંતુ હું તેમના દબાણમાં ક્યાં સુધી જીવી શકું? મારું જીવન આ માટીના ઘરમાં શરૂ થયું હતું. મેં પડોશના લોકો પર બોજ ન બનવાનું નક્કી કર્યું હતું. મેં પડોશના ગરીબ બાળકોને ટ્યુશન આપવાનું શરૂ કર્યું હતું અને લોકો માટે કપડાં સીવવાનું પણ શરૂ કર્યું હતું. મારો દીકરો સતત તેના ઘરની યાદ કરતો. મેં તેને સમજાવ્યું કે હવે તે આપણું નથી. તે રમતો નહોતો, તે વધારે બોલતો નહોતો. તે એ પણ સમજી ગયો કે આપણે જીવનમાં ઘણું બદલાઈ ગયું છે. અમે જે ખોરાક ખાતા હતા અને હવે ખાતા હતા તે મારા દીકરાનું પેટ ભરવા માટે પૂરતું નહોતું, કારણ કે અમે દિવસમાં 2 વાર ખાવાનું ભાગ્યે જ મેળવી શકતા અને ક્યારેક અમે ભૂખ્યા પણ રહેતા હતા. પરંતુ હું હજુ પણ મારા દીકરાને ખુશ કરવાનો પ્રયાસ કરતી હતી. હું દરરોજ ઘરે રહેતી, તેને નવી રમતો શીખવતી. હું શક્ય તેટલો સમય તેની સાથે વિતાવતી અને મેં તેને ક્યારેય તેના પિતાની યાદ અપાવવા દીધી નહીં. હું મારા પતિના પુસ્તકો અને ડાયરીઓ વાંચતી અને મને એવું લાગતું કે મારા પતિ મારી સાથે છે. હું રડતી અને ભગવાનને પ્રાર્થના કરતી. તેમની સાથે મારા સુખ દુઃખ શેર કરતી અને પછી કામ પર પાછી ફરતી. મારા એક સમયે નાજુક અને કોમળ હાથ હવે સખ્ત મહેનતથી ખરબચડા હતા, પરંતુ મારી આત્મા ખીલી ઉઠી હતી. મારા જીવનમાં એક વિચિત્ર સ્થિરતા આવી ગઈ હતી, પરંતુ બીજી બાજુ બંગલો તોફાનથી તબાહ થઈ ગયો હતો. કુલદીપ અને અજયે મને કાઢી મૂક્યા પછી રાહતનો શ્વાસ લીધો. તેઓ તો મુક્ત અનુભવતા હતા. આખી સંપત્તિના એકમાત્ર માલિક છે. તેમને રોકવા માટે કોઈ નહોતું, તેમાં ભાગીદાર થવા માટે કોઈ નહોતું. તેમણે પહેલું કામ મારા પતિના ભૂતપૂર્વ અને અનુભવી મેનેજરને કાઢી મૂક્યા, કારણ કે તેમણે બંને ભાઈઓને ખોટું કરતા અટકાવ્યા હતા અને તેમને પ્રામાણિકપણે તેમનો વ્યવસાય ચલાવવાની સલાહ આપી હતી. મારા મોટા દેવરે ફેક્ટરીનું સંચાલન સંભાળી લીધું હતું, પરંતુ તેમના હૃદયમાં લોભ હતો. તે રાતોરાત ધનવાન બનવા માંગતો હતો અને તેમના ભાઈની મહેનતની કદર કરતા નહોતા. તેમણે તેમના જૂના અને વિશ્વાસ સપ્લાયર્સને છોડી દીધા હતા અને નવા અને અનૈતિક લોકો સાથે સંપર્કો શરૂ કર્યા હતા, જેઓ તેમને ગુપ્ત કમિશન આપતા હતા. અજય તો શરૂઆતથી જ ભ્રષ્ટ હતો. તેમના ઘણા ચોર મિત્રો હતા, જેમની સાથે મારા પતિએ તેમને મિત્રતા કરવાની મનાઈ કરી હતી.
પરંતુ હવે તેમને રોકવા માટે કોઈ નહોતું. પાર્ટી કરવી અને દારૂ પીવો તેમના માટે સામાન્ય બાબત બની ગઈ હતી. તેમની બંને પત્નીઓ પણ અતિશય ખર્ચાઓમાં વ્યસ્ત રહેતી હતી. ઘરેણાં, બ્રાન્ડેડ કપડાં અને મોંઘી પાર્ટીઓ તેમનું નિત્યકર્મ બની ગયો હતો. તે બંને ભાભીઓ એકબીજા પર સંપત્તિનો વ્યય કરતી, એકબીજાને નીચા દેખાડવા અને પોતાને શ્રેષ્ઠ સાબિત કરવાનો પ્રયાસ કરતી. હું જે મારા પુત્ર સાથે ખૂબ ખુશ હતી, મને આટલી ગરીબીમાં પણ મારું દુઃખ નજીવું લાગતું હતું. મારા પતિએ પોતાની મહેનત અને પરસેવાથી બનાવેલો ધંધો જે પ્રામાણિકતા પર આધારિત હતો તે તેમના ભાઈઓની બેદરકારીને કારણે બરબાદ થઈ રહ્યો હતો. ફેક્ટરીએ નફો કરવાનું બંધ કરી દીધું હતું અને નુકસાન થઈ રહ્યું હતું. મશીનોના સમારકામના અભાવે કામ બંધ થઈ ગયું હતું અને બજારમાં તેમની પ્રતિષ્ઠા ખરડાઈ રહી હતી. નુકસાનને પહોંચી વળવા માટે ભાઈઓએ બેંક પાસેથી મોટી લોન લેવાનું શરૂ કર્યું. તેઓ માનતા હતા કે આ બધું મામૂલી છે અને તેઓ ટૂંક સમયમાં જ બધું સુધારી દેશે. પરંતુ દેણું એ એક એવી દલદલ છે જે વ્યક્તિના જીવનના ઊંડાણમાં ઊંડે સુધી ડૂબી જાય છે અને વ્યક્તિ બહાર નીકળી શકતો નથી. ધીમે ધીમે દેણાનો બોજ વધતો ગયો અને આવક ઘટતી ગઈ. જે લોકો ગઈકાલ સુધી કુલદીપ અને અજયનો પીછો કરતા હતા તેઓ હવે તેમના પૈસા પાછા માંગવા લાગ્યા હતા અને ગેરવર્તન કરવા માટે તેમના દરવાજા પર પણ આવી રહ્યા હતા. બજારમાં તેમની પ્રતિષ્ઠા ખરડાઈ ગઈ હતી. સપ્લાયર્સ ઉધાર પર માલ સપ્લાય કરવાનું બંધ કરી દીધું હતું અને કામદારોએ પગાર ન ચૂકવવાને કારણે હડતાલ પાડી દીધી હતી. બંગલામાં એક સમયે આનંદથી ભરેલું વાતાવરણ હવે જીવંત નર્ક બની ગયું હતું. બે ભાઈઓ જેઓ તેમની ભાભીને કાઢી મૂકવાની ઈચ્છામાં એક થઈ ગયા, હવે એકબીજાના લોહી માટે તૈયાર થઈ ગયા. કુલદીપે અજય પર જુગાર અને દારૂ પર પૈસા બગાડવાનો આરોપ મૂક્યો હતો અને અજયે કુલદીપને તેના ખોટા નિર્ણયોથી ધંધો બરબાદ કરવા બદલ ટોણો માર્યો હતો. તેની પત્ની હવે કૂતરાઓની જેમ લડતી હતી. ઘરમાં શાંતિ નહોતી. હું ભૂતપૂર્વ નોકરો દ્વારા તેમના સમાચાર સાંભળતી હતી અને હું જાણતી કે અનાથ અને નિર્ધારો પર જુલ્મ કરનારાઓને ભગવાન ચોક્કસપણે બદલો આપે છે. સમય પસાર થયો અને પછી તે દિવસ આવ્યો જ્યારે ભગવાને તાર ખેંચી લીધો અને રાહતનો અંત આવ્યો. બેંકો અને લેણદારોએ બંગલો અને ફેક્ટરી માટે જપ્તીની નોટિસ મોકલી. આ સમાચાર શહેરમાં આગની જેમ ફેલાઈ ગયા. કુલદીપ અને અજય જે બંગલાને પોતાનું રાજ્ય માનતા હતા અને જેના પર તેઓ ખૂબ ગર્વ કરતા હતા તે હવે હરાજી થવાનું હતું. તેઓએ સખ્ત પ્રયાસ કર્યો હતો. તેઓએ સંબંધીઓ પાસેથી મદદ માંગી હતી. તેઓ એવા મિત્રો સુધી પણ પહોંચી ગયા હતા જેમના પર તેમણે પોતાની સંપત્તિનો ભરપૂર ખર્ચ કર્યો હતો, પરંતુ જરૂરિયાતના સમયે બધાએ તેમની તરફ પીઠ ફેરવી લીધી હતી અને તેમને ઓળખવાનો ઇનકાર કર્યો હતો. આખરે તે ભાગ્યશાળી ક્ષણ આવી ગઈ હતી જેનું ભાગ્ય સ્વર્ગમાં નક્કી થયું હતું. કોર્ટના આદેશથી બંગલો સીલ કરવામાં આવ્યો હતો. કુલદીપ, અજય અને તેમની પત્નીઓ અને બાળકોને ઘરમાંથી બહાર ફેંકી દેવામાં આવ્યા હતા, જેમ તેમણે મને અને મારા પુત્રને બહાર ફેંકી દીધા. ફરક માત્ર એટલો હતો કે હું ગૌરવ અને ગર્વ સાથે નીકળી હતી. મારું માથું ઊંચું હતું જ્યારે આ લોકોને અપમાન સાથે જ બહાર ફેંકી દેવામાં આવ્યા હતા. તેમના માથા ઝૂકેલા હતા. તેમની પાસે માથું નમાવવા માટે ક્યાંય નહોતું. ગઈકાલ સુધી મોંઘા કપડાં પહેરેલી તેમની પત્નીઓ આજે રસ્તા પર બેસીને રડતી અને તેના પતિઓને શ્રાપ આપતી હતી. તેઓ
પૈસા વગરના હતા અને ઘરે ઘરે ભટકતા હતા. તેઓ હવે તે ભાભીને યાદ કરી રહ્યા હતા, જેને તેઓ બોજ માનતા હતા. આ દરમિયાન મારું જીવન એક વિચિત્ર અને આશ્ચર્યજનક વળાંક લેવાનું હતું. હંમેશની જેમ મારા પુત્રને સુવડાવીને અને મારા બધા કામકાજ પૂર્ણ કર્યા પછી હું મારા પતિની ડાયરી તેની બેગમાંથી કાઢીને વાંચતી. આ મારી રોજિંદી આદત હતી. તે કપડાની થેલી હતી. મને ખ્યાલ આવ્યો કે બેગ થોડા સમયથી ધોઈ નથી, જેના કારણે તે ખૂબ જ ગંદી હતી. મેં ડાયરીઓ અને બધા પુસ્તકો કાઢીને સવારે તેને ધોવાનું નક્કી કર્યું. તેથી મેં તેને ખાલી કરવાનું શરૂ કર્યું. મારી આંખોમાં આંસુ આવી રહ્યા હતા. મને મારા પતિની ખૂબ યાદ આવી. હું વિચારી રહી હતી કે જો મારા પતિ આજે જીવતા હોત તો તેમણે તેમના પુત્ર અને તેમની પત્નીને આમાંથી પસાર ન કર્યા હોત. મેં બેગ સંપૂર્ણપણે ખાલી કરી દીધી હતી. મેં તેને જમીન પર હલાવી અને તેમાંથી કંઈક બહાર પડી ગયું. તે એક નાની ચમકતી ચાવી હતી, જેના પર 6349 નંબર કોતરેલો હતો. મેં બેગમાં હાથ નાખ્યો. નાના ખિસ્સામાં એક પત્ર છુપાયેલો જોયો. તેમાં કદાચ કોઈનું ધ્યાન ગયું નહોતું. મારું હૃદય ધબકવા લાગ્યું. મને સમજાતું નહોતું કે શું થઈ રહ્યું છે. આ ચાવી શેના માટે હતી, અથવા તેને કોણે ત્યાં મૂકી હતી? મેં ધ્રુજતા હાથે કાગળ ખોલ્યો. તે મારા પતિ દ્વારા લખાયેલો પત્ર હતો. તેની હસ્તાક્ષર ધ્રુજતી હતી, જાણે કે તે ખૂબ જ લાગણીશીલ અથવા બીમાર હોય, અને તેના હાથ ધ્રુજતા હતા. મેં આંસુભરી આંખો સાથે પત્ર વાંચવાનું શરૂ કર્યું. મારી પ્રિય પ્રિયંકા, જો તું આ પત્ર વાંચી રહી છે તો એનો અર્થ એ કે હું હવે અહીં નથી અને મારી શંકા સાચી સાબિત થઈ છે. મને ખબર હતી કે મારા પછી મારા ભાઈ તને અને મારા દીકરાને છોડી દેશે અને મિલકતની લાલસામાં તને ઘરમાંથી કાઢી મૂકશે. હું તેના સ્વભાવને સારી રીતે જાણતો હતો કે તે ક્યારેય મારા પુસ્તકો સાથે જોડાશે નહીં, કારણ કે તેનું હૃદય જ કાંટવાળું થઈ ગયું છે અને તે દુનિયાના મોહમાં ખોવાઈ ગયા છે. પણ મને વિશ્વાસ હતો કે મારી પત્ની મારા સ્મૃતિ ચિહ્નોને તેના હૃદયની નજીક રાખશે અને મારા દીકરાની સંભાળ રાખશે. મેં મારા જીવનમાં ઘણું કમાયું છે, પણ મારી સૌથી મોટી અને સાચી સંપત્તિ મારો દીકરો છે અને તું, મારો પ્રેમ છે. મારા ભાઈઓએ મને નિરાશ કર્યો. મારી માંદગી દરમિયાન મારી સંભાળ રાખનાર તું જ હતી. તેઓએ તો મારી સુખાકારી વિશે પણ પૂછ્યું નહીં, પણ તે મારી સેવા કરીને મને ખરીદ્યો. મને ખબર હતી કે મારે ગયા પછી તેઓ તને ખૂબ જ હેરાન કરશે. તેઓ તને રસ્તા પર છોડી દેશે. તેથી જ મેં મારા જીવનકાળ દરમિયાન તારા અને અમારા દીકરા માટે વ્યવસ્થા કરી. આ ચાવી તને શહેરની સૌથી મોટી બેંકમાં એક ખાનગી ગુપ્ત લોકરની મળી છે, જેનો નંબર તેના પર લખાયેલો છે. મેં આ લોકર ફક્ત તારા નામે લીધું છે અને તેની વસિયત બેંકમાં છે. તેમાં જે કંઈ છે તે તારો અધિકાર છે. આ તારી ધીરજ, સેવા અને વફાદારીનું પુરસ્કાર છે અને સાબિતી છે કે ભગવાન ક્યારેય કોઈના હક છીનવતા નથી. જા અને તારા પુત્રના હકનો દાવો કર. મારા પુત્રનું ખૂબ ધ્યાન રાખ. તેને એક સારો માણસ બનાવ. તારો પતિ કેશવ. આ પત્ર વાંચીને મારી આંખોમાં આંસુ આવી. મને વિશ્વાસ ન આવ્યો કે મારા પતિએ અમારા બંને માટે કેટલું વિચાર્યું હશે. હું સમજી ગઈ કે હું લાચાર છું, પણ મારો પુત્ર પણ લાચાર થઈ ગયો. પરંતુ તેના પતિ, તેમના પિતા, તેમના મૃત્યુ પહેલાં અમારો સહારો હતા અને અમારું રક્ષણ કરતા. હું લાંબા સમય સુધી બેઠી, રડી. હું ચાવી અને પત્ર મારી મુઠ્ઠીમાં પકડીને ઊભી હતી. હવે મારામાં એક નવી હિંમત અને આત્મવિશ્વાસ આવ્યો. મને ખબર હતી કે આ ચાવી ફક્ત સંપત્તિની ચાવી નથી, પણ મારા ખોવાયેલા ગૌરવ અને પદની ચાવી પણ છે.
બીજા દિવસે મારા દીકરા સાથે બેંક પહોંચી. જ્યારે મેં મેનેજરને મળવાનો પ્રયાસ કર્યો ત્યારે બેંક સ્ટાફે મને રોકી મારા દેખાવને જોઈ, પરંતુ જ્યારે મેં તેમને મારા પતિ વિશે કહ્યું ત્યારે મને તરત જ અંદર લઈ જવામાં આવી. મેનેજર મારા પતિને સારી રીતે ઓળખતા હતા અને તેમનો ખૂબ આદર કરતા હતા. જ્યારે મેં તેમને ચાવી અને પત્ર બતાવ્યો ત્યારે તેમણે તરત જ રેકોર્ડ તપાસ્યા અને તપાસ કરી તો ખરેખર મારા પતિએ મારા નામે એક VIP લોકર બનાવ્યું હતું, કડક ઈચ્છા સાથે કે તે ફક્ત મારા માટે જ ખુલે. મેનેજરે આદરપૂર્વક મારું સ્વાગત કર્યું અને મને કડક સુરક્ષા સાથે એક મોટા લોકરમાં લઈ ગયા. મારું હૃદય ધબકતું હતું. મને મારા દેવરોના કમનસીબી પણ દુઃખ થયું. મેનેજર ચાવી જેવા જ નંબરવાળા મોટા લોકરની સામે રોકાઈ ગયો. તેણે તેની પાસે રહેલી માસ્ટર ચાવી દાખલ કરી અને પછી મને મારી ચાવી પરત કરવા કહ્યું. મારા હાથ ધ્રુજી રહ્યા હતા. મેં સર્વશક્તિમાનને બૂમ પાડી, ચાવી દાખલ કરી અને તેને ફેરવી. એક હળવી ક્લિક સાથે ભારે લોકર લેબલ ખુલી ગયું અને દરવાજો ખુલી ગયો. મેનેજર આદરપૂર્વક પાછળ હટ્યો જેથી હું મારી જાતને જોઈ શકું. મેં આગળ વધી અને લોકરની અંદરની તપાસ કરી. હું ચીસો પાડવા જતી હતી અને હું થીજી ગઈ. અંદરનું દ્રશ્ય મારી કલ્પના બહાર હતું. મેં વિચાર્યું કે તેમાં કદાચ કોઈ દાગીના અથવા થોડી રકમ હશે જે મુશ્કેલ સમયમાં કામમાં આવશે, પણ અહીં આખી દુનિયા હતી. લોકર ચલણી નોટોના ઢગલાથી ભરેલું હતું. ફક્ત નોટો જ નહીં, પણ સોનાના બિસ્કિટ અને હીરાના સેટ તેમની તેજસ્વીતાથી ચમકતા હતા. પણ સૌથી ઉપર બીજી એક ફાઇલ હતી. આ દસ્તાવેજો મારા પતિએ ગુપ્ત રીતે તૈયાર કર્યા હતા, જે મુજબ શહેરની 3 મોટી ફેક્ટરીઓ અને તેમણે ગુપ્ત રીતે ખરીદેલું ફાર્મ હાઉસ કાયદેસર રીતે મારા અને મારા પુત્રના નામે હતું. આ જોઈને મારી આંખો આશ્ચર્યથી પોળી થઈ ગઈ. હું જેને મારા પતિના ભાઈઓએ બોધ તરીકે ઘરમાંથી કાઢી મૂકી હતી તે શહેરની સૌથી ધનિક મહિલા બની ગઈ હતી. પણ મારી નજર સંપત્તિ પર નહોતી. તેના બદલે તે ત્યાં પડેલા વસિયતનામા પર હતી, જે ઘાટા અક્ષરોમાં લખેલી હતી. લોભથી આંધળા થયેલા લોકો એક દિવસ ખાલી હાથે રહે છે. મેં ધ્રુજતા હાથે કાગળ ઉપાડ્યો. મારી આંખોમાંથી આંસુ પડી રહ્યા હતા. મને મારા દેવરો પર દયા આવી, જેમણે પોતાના નાના ફાયદા માટે આટલું મોટું નુકસાન સહન કર્યું. મેં વિચાર્યું કે ભગવાનનો હાથ કેટલો બેલાચાર છે. આજે એ જ સ્ત્રી જે ગઈકાલ સુધી પોતાના માથા પર છત માટે ઝંખતી તે કરોડોની માલિક બની ગઈ હતી, અને મારા પતિના ભાઈઓ જે ગઈકાલ સુધી કરોડોના માલિક હતા તે રસ્તાઓ પર જીવી રહ્યા હતા. જેમ જેમ હું શાંત બેંક લોકર રૂમમાંથી બહાર નીકળી, મેં ખુશીથી મારા પુત્રના કપાળ પર ચુંબન કર્યું અને બહાર નીકળી ગઈ. મારા હૃદય પર એક વિચિત્ર ઠંડક ઉતરી ગઈ, જેણે મારા બધા દુઃખને શોષી લીધા. હું રસ્તા પર કર પર ચાલી ગઈ અને એક રિક્ષા રોકી અને અંદર બેસી ગઈ. જો હું ઈચ્છું તો શોરૂમમાંથી નવી કાર ખરીદી શકી હોત, પણ હું દેખાવો કરવા માંગતી નહોતી. પછી હું મારા પુત્રને લઈને સીધી વકીલ પાસે ગઈ, જે મારા પતિના દસ્તાવેજો સૂચિબદ્ધમાં હતા. વકીલ, જે મારા પતિના લાંબા સમયથી મિત્ર હતા, તે મને જોઈને આશ્ચર્ય અને આનંદ બંને પામ્યા. તેમણે મને કહ્યું કે કેશવજી આ બધી મિલકત તમને અને તમારા પછી તમારા દીકરાને આપી દીધી હતી અને મને વસિયતનામામાં કહ્યું હતું કે જ્યાં સુધી તમે મારી પાસે ન આવો ત્યાં સુધી હું તમને આ રહસ્ય જાહેર ન કરું, કારણ કે તે ઈચ્છતા હતા કે તમે પરિસ્થિતિની ભઠ્ઠીમાં શાંત થાવ અને તમારા દેવરોનો સાચો ચહેરો જુઓ.
વકીલના શબ્દો સાંભળીને મારી આંખોમાં આંસુ આવી ગયા. તેમણે ઝડપથી કાનૂની કાર્યવાહી શરૂ કરી અને મને કાયદેસર રીતે મારી મિલકત હોય તેવા બધા કારખાનાઓ અને ફાર્મ હાઉસનો કબજો આપ્યો. મેં પહેલું કામ મારી માના પડોશમાં ગઈ, જ્યાં મેં ખૂબ જ મુશ્કેલીથી આટલો સમય વિતાવ્યો હતો. મેં ત્યાંના ગરીબ લોકોને તેમના માટીના ઘરો સુધારવા માટે પૂરતા પૈસા આપ્યા, જેથી આવતા વરસાદ દરમિયાન છતમાંથી પાણી ટપકતું ન રહે અને તેઓ શાંતિથી રહી શકે. પછી મેં મારા પતિના ભૂતપૂર્વ વફાદાર નોકરોની શોધ કરી, જેમને કુલદીપ અને અજયે અપમાનજનક રીતે કાઢી મૂક્યા હતા. હું તેમના ઘરે ગઈ, તેમને મદદ કરી અને તેમને ફરીથી રોજગાર આપવાની ઓફર કરી. આખા શહેરમાં સમાચાર ફેલાઈ ગયા હતા કે કેશવ રાયની પત્નીએ તેના પતિનો વ્યવસાય સંભાળી લીધો છે અને તે પણ તેના પતિની જેમ જ એક દયાળુ અને સિદ્ધાંતવાદી સ્ત્રી છે. મારા પતિનો વ્યવસાય, જે તેના ભાઈઓએ તેમની બેદરકારીથી બરબાદ કરી દીધો હતો, તે મારી મહેનત અને પ્રામાણિકતાથી ફરી જીવંત થયો હતો. ફેક્ટરીના મેદાનો હવે ધૂમ્રપાન કરી રહ્યા હતા અને કામદારોના ઘરોમાં સમૃદ્ધિ પાછી આવી ગઈ હતી. મેં મારા ફાર્મ હાઉસને મારું રહેઠાણ બનાવ્યું. મારો પુત્ર પણ ખૂબ ખુશ હતો. પહેલાં મેં મારા પુત્રને સારી શાળામાં દાખલ કરાવ્યો હતો. મારો પુત્ર ભણવા માંગતો હતો, પરંતુ તેનો શિક્ષણનો અધિકાર છીનવાઈ ગયો હતો. મેં સંપત્તિ મારા હૃદયમાં નહીં પણ મારા હાથમાં રાખી હતી અને તે મને દબાવી શકી નહીં. આ દરમિયાન કુલદીપ અને અજયની હાલત બગડતી ગઈ હતી. બંગલો છોડ્યા પછી તેઓ થોડા દિવસો માટે સસ્તી હોટલમાં રહેતા હતા, પરંતુ જ્યારે તેમના ખિસ્સા પૂરા થઈ ગયા ત્યારે તેઓ રસ્તા પર છોડી દેવામાં આવ્યા. તેમની પત્નીઓ, જે ગઈકાલ સુધી એકબીજાને અપમાનિત કરવા માટે લાખો ખર્ચ કરતી, હવે 2 ટકના ભોજન માટે લડતી હતી. તેમના બાળકો પણ ભૂખ્યા રહેતા હતા. કુલદીપે નાની નાની નોકરીઓ શોધવાનો પ્રયાસ કર્યો, પરંતુ તેનો ભૂતકાળ અને તેનો ગૌરવ રસ્તામાં આવી ગયો હતો. તે જ્યાં પણ જતો, લોકો તેને ઓળખતા અને કહેતા, આ કેશવરાયનો એ જ નાલાયક ભાઈ છે, જેણે તેના ભાઈની પ્રતિષ્ઠા બગાડી છે. અજય ડ્રગ્સનો એટલો વ્યસની હતો કે તેણે ભીખ માંગવાનું શરૂ કરી દીધું હતું. તે બંને ભાઈઓ, જે એક સમયે મોંઘા કપડાં પહેરીને ગર્વથી ફરતા હતા, હવે ફાટેલા કપડાં પહેરતા હતા. તેમના લેણાદારોનો ડર તેમને સતત સતાવતો હતો અને તેઓ છુપાઈને રહેતા હતા. પરંતુ ભૂખ એક વાસ્તવિકતા છે જે વ્યક્તિને ખાડામાંથી બહાર કાઢી શકે છે. એક દિવસ જ્યારે ભૂખને કારણે તેમની હિંમત ખોરવાઈ ગઈ, ત્યારે તેઓએ સાંભળ્યું કે એક નવી ઉદ્યોગપતિ શહેરમાં આવી છે, જેણે જૂના કારખાનાઓને પુનર્જીવિત કર્યા છે. તે ખૂબ જ દયાળુ સ્ત્રી છે. તે ગરીબોને મદદ કરે છે અને ક્યારેય કોઈને ખાલી હાથે પાછા ફરાવતી નથી. પછી મારા બંને દેવરોએ ત્યાં જઈને પોતાનું નસીબ અજમાવવાનું નક્કી કર્યું. કદાચ તેમને કોઈ નાની નોકરી મળી શકે. તેઓ જાણતા નહોતા કે તેઓ કોના દરવાજે જઈ રહ્યા છે. ભૂખે તેમનું સ્વાસ્થ્ય અને ઇન્દ્રિયો બંને છીનવી લીધા હતા. તે બંને ભાઈઓ અને તેમની પત્નીઓ શહેરના ઔદ્યોગિક વિસ્તાર તરફ ચાલી રહ્યા હતા, જ્યાં એક સમયે તેમની પોતાના કારખાનાઓ હતા. રસ્તામાં તેમને તે દિવસો યાદ આવ્યા, જ્યારે તેઓ તેમની મોટી કારમાં પસાર થતા હતા અને કામદારો દ્વારા સ્વાગત કરવામાં આવતું હતું. આજે તેઓ કામદારો કરતાં પણ ખરાબ હાલતમાં હતા. જ્યારે તેઓ ફેક્ટરીના મુખ્ય દરવાજા પાસે પહોંચ્યા, ત્યારે ત્યાં એ જ વૃદ્ધ ચોકીદાર ઊભો હતો, જેને કુલદીપે ઘરની બહાર ધકેલી દીધો હતો. શરૂઆતમાં ચોકીદાર તેની ખરાબ હાલત જોઈને
તેને ઓળખી ન શક્યા, પરંતુ જ્યારે તેણે નજીકથી જોયું ત્યારે તેની આંખો આશ્ચર્યથી પહોળી થઈ ગઈ. તે તેનો ભૂતપૂર્વ માલિક હતો, પરંતુ હવે તે ત્યાં નોકરની જેમ ઊભો હતો. ચોકીદારની આંખો આંસુઓથી ભરાઈ ગઈ. તેણે તેમને રોક્યા નહીં, પરંતુ તેમનું આદરપૂર્વક સ્વાગત કર્યું અને તેમને અંદર જવા દીધા. કુલદીપ અને અજય શરમથી ભરાઈ ગયા. તેમને અપેક્ષા હતી કે ચોકીદાર તેમને અપમાનિત કરશે અને બહાર કાઢી મૂકશે, પરંતુ તેના વર્તનથી તેઓ અપમાનિત થયા. ધ્રુજતા અવાજે તેઓએ કહ્યું કે અમે ફેક્ટરી માલિકને મળવા માંગીએ છીએ. અમે ખૂબ જ ભયાવહ છીએ. અમને અહીં કામની જરૂર છે. ચોકીદારે કહ્યું, તમે લોકો ઓફિસમાં બેસો. હું તરત જ મેડમને જાણ કરીશ. તે તેમને મારી આલિશાન ઓફિસમાં લઈ ગયો. કુલદીપ જ્યાં બેસીને ડિસ્કટેશન કરતો, ત્યાં ઓફિસનું વાતાવરણ બદલાઈ ગયું હતું. હવે તેમાંથી દારૂની ગંધ નહીં, પણ સારા સ્વભાવની સુગંધ આવતી હતી. બંને પરસેવાથી લથપથ એક ખૂણામાં ડરપોક ઊભા હતા. થોડીવાર પછી હું માસ્ક પહેરીને અંદર ગઈ. મેં મારો ચહેરો છુપાવ્યો હતો, કારણ કે હું આટલી જલ્દી મારી ઓળખ જાહેર કરવા માંગતી નહોતી. હું આવીને મારી ખુરશી પર બેઠી અને શાંતિથી તે બંને ભાઈઓ તરફ જોયું, જેઓ માથું નમાવીને ઊભા હતા. રૂમમાં એક ઘેરી શાંતિ છવાઈ ગઈ. અજયે હિંમત ભેગી કરીને કહ્યું, મેડમ, અમે ખૂબ જ ગરીબ અને લાચાર લોકો છીએ. અમારા નાના બાળકો ભૂખ્યા છે. અમે શિક્ષિત છીએ, પરંતુ સંજોગો અમને અહીં લાવ્યા છે. અમને કોઈ પણ કામ આપો, અમે તે કરીશું, ભલે તે ફક્ત સફાઈનું હોય. કુલદીપે રડતા રડતા કહ્યું, હા મેડમ, ભગવાન માટે કૃપા કરીને અમને મદદ કરો. અમે ખૂબ જ ખરાબ સમયનો ભોગ બન્યા છીએ. અમે ઘણી ભૂલો કરી છે. કદાચ અમને તે કાર્યોની સજા મળી રહી છે. મેં શાંતિથી સાંભળ્યું અને પછી મેં ટેબલના ડ્રોઅરમાંથી એ જ વાદળી બેગ કાઢી, જેમાં મારા પતિની હાલની ડાયરીઓ હતી. જેણે કુલદીપ અને અજયને આશ્ચર્યચકિત કર્યા હતા. તેમને લાગ્યું કે બેગ પરિચિત લાગે છે. પછી મેં મારા ચહેરા પરથી માસ્ક હટાવી દીધું. કુલદીપ અને અજય ચીસો પાડીને પાછા ફર્યા. તેમની સામે કોઈ અજાણી વ્યક્તિ નહીં, પણ તેમના ભાઈની પત્ની બેઠી હતી, જેને તેઓએ રાતના અંધારામાં ઘરમાંથી બહાર કાઢી હતી અને જેને તેઓએ ફક્ત તેના પતિની ડાયરીઓ અને પુસ્તકો લેવાની જ મંજૂરી આપી હતી. મારી આંખોમાં આંસુ આવી ગયા, પણ મારું માથું ગર્વથી ઊંચું હતું. કુલદીપ અને અજય પથ્થર જેવા થઈ ગયા હતા. તેમની જીભ શાંત હતી. તેઓ માનતા ન હતા કે આ એ જ નાજુક સ્ત્રી છે કે સ્વપ્ન. મેં ભારે અવાજમાં કહ્યું, મને ઓળખી? હું એ જ બોધ છું જેનો બોધ તમે તમારા ખંભા પરથી ફેંકી દીધો હતો. હું તમારી ભાભી છું, જેની હાજરી તમારા પરિવાર માટે સમસ્યાઓ ઊભી કરી રહી હતી. હું તે પુત્રની માં છું, જેના હક તમે હડપ કરી લીધા હતા. આજે ભગવાને તમારું શું કર્યું છે? હું તે ખુરશી પર છું અને તમે ત્યાં જ ઊભા છો જ્યાં હું એક સમયે ઊભી હતી. મારા શબ્દો સાંભળીને તેમની હાલત ખૂબ જ ખરાબ થઈ ગઈ. તેઓ મારા પગે પડવાના હતા, પણ મેં મારો હાથ ઊંચો કરીને તેમને રોક્યા. ના ના, હવે મારી નજીક ન આવો. મારા પગે ન પડો, કારણ કે ભગવાન જ સન્માન અને અપમાન આપે છે. હું તો એક સામાન્ય માણસ છું. મેં મારા પતિની બેગમાંથી મળેલી ચાવી ઉપાડી અને હવામાં લહેરાવીને કહ્યું, તમને ખબર છે આ શું છે? આ ચાવી તમારા ભાઈએ મારા અને મારા દીકરા માટે છોડી દીધી હતી. આ તે ખજાનો છે જે તમે ફેંકી દીધો હતો. તમે દિવાલો અને પથ્થરો પાછળ દોડતા રહ્યા અને મેં આ કચરો પકડી રાખ્યો. તમે વિચાર્યું કે તમે મને ખાલી હાથે મોકલી છે, પણ તમને ખબર નહોતી કે તમે મને
દુનિયાની સૌથી મોટી સંપત્તિ આપી છે. મારા પતિ કહેતા હતા કે તમે લોભથી આંધળા થઈ જશો, કારણ કે તેમની વિચારસરણી તમારા કરતાં ઘણી અલગ હતી. તેથી જ તેમણે તેમની વાસ્તવિક સંપત્તિ મને વસિયતમાં આપી દીધી હતી. મેં વસિયત વાંચી, જેમાં લખ્યું હતું કે લોભથી આંધળા થયેલા લોકો ખાલી હાથે રહે છે. અને જુઓ, આજે તમે ખાલી હાથે છો. મારા શબ્દોએ તેમના હૃદયને વીંધી નાખ્યા. તેઓ ખૂબ રડી રહ્યા હતા. કુલદીપે રડતા રડતા કહ્યું, ભાભી, કૃપા કરીને અમને માફ કરો. અમે ખોવાઈ ગયા હતા. અમે તમારા પાપોના દોષી છીએ. અમે ભાઈના દોષી છીએ. અમને ગમે તે સજા આપો, પણ અમને ટાળશો નહીં. અમે મરી જઈશું. અજય પણ વિનંતી કરી રહ્યો હતો, ભાભી, અમને તમારી દયા પર રાખો. અમે તમારા નોકરો તરીકે જીવીશું. ફક્ત અમારા બાળકો પર દયા કરો. મેં ઊંડો શ્વાસ લીધો અને મારી આંખો લૂછી. મને મારા દેવરો પર દયા આવી, પણ તે ફક્ત ન્યાય માટે હતું. મેં કહ્યું, હું તમને માફ કરું છું, કારણ કે હું મારા હૃદયમાં નફરતના ભાર સાથે જીવી શકતી નથી, અને હું મારા પતિની આત્માને દુઃખી કરવા માંગતી નથી. પરંતુ હું આ મિલકત તમને પાછી આપી શકતી નથી, કારણ કે તમે તેના લાયક નથી. તે મારો પુત્ર છે. તમે તમારું આખું જીવન તમારા ભાઈના મહેનતના પૈસાથી જીવ્યા છો. તમે તેના મહેનતથી કમાયેલા પૈસાનો આદર કે કદર કરી નહીં. જો હું તમને બધું પાછું આપી દઉં તો પણ તમે પહેલાં જેવા લોભી લોકો રહેશો. બંને માથું ઝુકાવ્યું. બંને જાણતા હતા કે હું સાચું કહી રહી છું. મેં કહ્યું, હું તમને રસ્તા પર પણ નહીં છોડું, કારણ કે તમે મારા પતિના ભાઈ છો, અને તમારામાં મારા પતિની નસોમાં વહેતું લોહી પણ છે. હું તમને નોકરી આપીશ, પણ મેનેજરિયલ ઓફિસર તરીકે નહીં, પણ ઓછી આવક ધરાવતા કામદાર તરીકે. તમારે તે તમારી પોતાની મહેનતથી કમાવવું પડશે. તમારે મજૂરો સાથે મળીને કામ કરવું જોઈએ, જેથી તમે સખ્ત મહેનતની શક્તિ અને ગરીબોના ગૌરવને સમજી શકો. તમારે તમારી પત્નીઓને પણ કહેવું જોઈએ કે ઘરકામ જાતે કરે અને સાદું જીવન જીવે. હું તમારા બાળકોના શિક્ષણ અને ઉછેરનો ખર્ચ જાતે ઉઠાવીશ, પરંતુ હું તમને વૈભવી વસ્તુઓ માટે એક પૈસો પણ નહીં આપું. આ તમારી કસોટી અને સજા છે. જો તમે તમારી જાતને બદલો છો તો કદાચ ભગવાન તમને ફરીથી સફળ બનાવશે, પરંતુ જો તમે તમારા જૂના ઈરાદાઓ સાથે ચાલુ રાખશો તો હું તમને મદદ કરી શકીશ નહીં. કુલદીપ અને અજયે હાથ જોડીને મારો નિર્ણય સ્વીકાર્યો. તેમની પાસે બીજો કોઈ વિકલ્પ નહોતો, અને કદાચ તેમનો ગર્વ પણ ચકનાચૂર થઈ ગયો હતો. મેં બેલ વગાડી, મેનેજરને ફોન કર્યો અને આદેશ આપ્યો કે આ બંનેને ફેક્ટરીના પેકિંગ વિભાગમાં ભરતી કરવામાં આવે અને અન્ય કામદારો જેવો જ વ્યવહાર કરવામાં આવે. જેમ જેમ બંને ભાઈઓ મારી ઓફિસ છોડવા લાગ્યા, તેઓએ મારી પતિની ડાયરીઓવાળી બેગ મારી છાતી પર પકડીને મારી તરફ જોયું. તે જ ક્ષણે તેને ખ્યાલ આવ્યો કે તેની ભાભી તેના ભાઈની જેમ કેટલી મોટી દિલની છે. તે તેની સરખામણીમાં ખૂબ જ નાના નાના હતા. ખાલી હાથે આવ્યા હતા અને તે ખાલી હાથે જઈ રહ્યા હતા, પણ હવે તેની પાસે આશા અને સુધરવાની તક હતી. મેં બારી બહાર જોયું, જ્યાં મારા બંને દેવર મજૂરી કક્ષામાં ઊભા હતા. મને ખબર હતી કે આ બધું મારા પતિની પ્રામાણિકતાનું પરિણામ હતું. મેં નક્કી કર્યું હતું કે હું મારું આખું જીવન અનાથ અને વિધવાઓને મદદ કરવામાં અને મારા પુત્રને મારા પતિ જેવો પ્રામાણિક માણસ બનાવવામાં વિતાવીશ. મારી વાર્તા આપણા શહેર માટે એક ઉદાહરણ બની ગઈ હતી. જે લોકો સંબંધો તોડે છે, તેઓ પોતે તૂટી જાય છે, તેઓ ચોક્કસ તેમના કાર્યોના પરિણામો ભોગવશે. મેં સાબિત કર્યું હતું કે સાચી તાકાત
બદલવામાં નહીં પણ માફીમાં રહેલી છે. મેં મારા દેવરોને માછલી પકડવા દીધી નહીં, પરંતુ તેમને માછલી પકડવાનું શીખવ્યું, જેથી તેઓ ફરીથી માનવ બની શકે. આ વાર્તાનું સૌથી સુંદર પરિણામ હતું સંપત્તિના નશાએ સંબંધો તોડ્યા હતા, પરંતુ ભગવાને તૂટેલા સંબંધોને એક નવા અને પવિત્ર પાયા પર ફરીથી જોડ્યા હતા. આ વાર્તાનો સૌથી મોટો પાઠ વ્યક્તિના કાર્યના પરિણામો સહન કરવાનો છે, જે આપણને શીખવે છે કે લોભ અને વાસના વ્યક્તિને માત્ર આંધળો જ નહીં પણ વિનાશના ખાડામાં પણ ડૂબાડી દે છે, જેમાંથી બહાર નીકળવું અશક્ય છે. તો મિત્રો, મને આશા છે કે તમને અમારી વાર્તા ગમી હશે. જો તમને વાર્તા ગમી હોય તો કૃપા કરીને તેને લાઈક કરો. જો તમે ચેનલ પર નવા છો તો કૃપા કરીને સબસ્ક્રાઈબ કરો. અને હા, આગામી અપડેટ મેળવવા માટે નોટિફિકેશન બેલને જરૂર દબાવો. ધન્યવાદ.